નમસ્કાર મિત્રો, આજે એક મહત્વના મુદ્દાની વાત કરવી છે। સૌથી મોટા સમાચાર ગુજરાતના છે અને ગુજરાતના આ સૌથી મોટા સમાચાર એટલે કહી શકાય છે કે હવામાન નિષ્ણાંત જે આગાહી કરતા હતા, આંબાલાલ પટેલ આગાહી કરતા હતા, એના વિશે વાત કરવી છે। આજે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે હવે આગાહી નહીં કરવાની જાહેરાત કરી છે। પહેલા આપણે ઓડિયો સાંભળીએ। હવે લગભગ અમે આગાહીઓ આપતા હતા, ઘણા છે પાછલા લગભગ 1980થી આગાહી આપતા હતા, દૈનિક પેપરમાં લખતા હતા। અમારી આગાહીની સરાહનીયતા થતી હતી। જો કે આ વરસાદની આગાહી લોકઉપયોગી હતી, એટલે આ આગાહીમાં હજુ જાથા એમનું ઉંબાડિયું કરે જ જાય છે અને અમારી ઉંમર થઈ, એટલે આ આગાહીમાં હવે અમે આગાહી આપવા માગતા નથી। આ હતા આંબાલાલ કે જેઓએ પોતે આગાહી કરી છે। છેલ્લી આગાહી કર્યા બાદ પોતાની જ પોતે આગાહી એવી કરી છે કે હવે પછી હું આગાહી નહીં કરું। 1990-82 થી તેઓ આગાહી કરતા હતા અને આજે તેઓએ છેલ્લી આખરી વાર આગાહી કર્યા બાદ પોતે જ પોતાનું નિવેદન આપ્યું છે। એવું નિવેદન આપ્યું છે કે હવે પછી હું આગાહી નહીં કરું। હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આ પોતાની છેલ્લી આગાહી હતી તેવું પણ તેઓએ વિડીયોમાં જણાવ્યું હતું અને આખરે હવે એવું થયું છે કે હવામાન નિષ્ણાંત જે આંબાલાલ પટેલ હતા, થોડા દિવસ પહેલા જ જયંત પંડ્યા જે વિજ્ઞાન જાથાના હતા, તેઓએ નિવેદનો આપ્યા હતા અને નિવેદનો બાદ આખરે આંબાલાલ પટેલે એવું જણાવ્યું છે કે હવે હું આગાહી નહીં કરું। આંબાલાલ પટેલે આખરે હવામાનની જે આગાહી કરતા હતા, જે વર્તારો કરતા હતા, તેને રામ રામ કહી દીધા છે। આંબાલાલ પટેલ હવે આગાહી નહીં કરે તેવા સમાચાર સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહ્યા છે। આગામી સમયની અંદર તેઓ સુનિશ્ચિતપણે આગાહી નહીં કરે। ગુજરાતની અંદર હવામાનની વર્તારો કરતા હતા। અંદાજે ગુજરાતમાં 60 થી વધુ વ્યક્તિઓ છે કે જે અલગ અલગ રીતે હવામાનનો વર્તારો કરતા હોય છે, હવામાનના સમાચાર ખેડૂતો સુધી આપતા હોય છે। આઈએમડી વિભાગ, હવામાન વિભાગ તો આપતું જ હોય છે, પરંતુ કોઠા સુધી જે હવામાન નિષ્ણાંતો હતા એ આગાહી આપતા હતા, જેમાં ખાસ કરીને ગુજરાતની અંદર બે વ્યક્તિ સૌથી વધુ પ્રખ્યાત છે। હવામાન નિષ્ણાંત જે આગાહીકાર છે તે આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની સૌથી વધુ આગાહી આવતી હતી, પરંતુ હવે આપણે આ આંબાલાલની આગાહી નહીં સાંભળી શકીએ। હવામાન નિષ્ણાંત જે આંબાલાલ પટેલ છે તેઓએ એવું જણાવ્યું છે કે હવે હું આગાહી નહીં કરું। તેઓએ એક નિવેદન આપ્યું હતું અને તેમાં એવું પણ જણાવ્યું છે કે ઉંમર થઈ ગઈ છે અને જેના કારણે આગાહી નહીં કરું, પરંતુ સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે થોડા દિવસ પહેલા જ જયંત પંડ્યાએ આંબાલાલ પટેલની સામે એક નિવેદન આપ્યું હતું। હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ સામે નિવેદન આપ્યું હતું, આગાહી મુદ્દે તેઓએ નિવેદન આપ્યું હતું અને આખરે આંબાલાલ પટેલે આજે જાહેરાત કરી દીધી છે કે હવે હું આગાહી નહીં કરું। જયંત પંડ્યાએ આક્ષેપો કર્યા હતા, વરસાદ અંગે વિજ્ઞાન આધારિત વગર કરવામાં આવતી આગાહીઓના કારણે ખેડૂતોને સીધું જ આર્થિક નુકસાન થઈ રહ્યું છે તેવું થોડા દિવસ પહેલા તેઓએ જણાવ્યું હતું। એક નિવેદન સામે આવ્યું હતું અને તેમાં તેઓએ જણાવ્યું હતું, પરંતુ હવે આંબાલાલ પટેલે આખરે આજે આગાહી કરી હતી। વરસાદ 16 તારીખ આજુબાજુ થવાની શક્યતા છે, વરસાદ થશે તેની આગાહી કરી હતી અને ત્યારબાદ પોતે એક નિવેદન આપ્યું હતું અને નિવેદનમાં જણાવ્યું હતું કે હવે હું આગાહી નહીં કરું। જયંત પંડ્યાએ આગાહીકારો સામે આક્ષેપો કર્યા હતા અને આખરે ખેડૂતોના મુદ્દે તેઓએ મુદ્દો ઉઠાવ્યો હતો। એવું જણાવ્યું હતું કે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, પરંતુ આ તો એક ઈશ્વરીય વ્યક્તિ ન કહી શકાય, કારણ કે આ એક ઈશ્વર ઉપર હોય છે। વરસાદ ક્યારે થવાનો છે એ આખરે તો કુદરત જે ધારે કરતો હોય છે, પરંતુ હવામાન નિષ્ણાત આગાહી કરતા હતા આંબાલાલ પટેલ, તેઓએ આખરે જાહેરાત કરી દીધી છે। ડિજિટલ ખેડૂત સાથે તમારી ખેતીને આપો નવી દિશા। માહિતી, માર્ગદર્શન અને સફળતા હવે તમારી મુઠ્ઠીમાં।